નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આલ્કિનનું હેલોજિનેશન. આલ્કિનનું હેલોજિનેશન એટલે કે આલ્કિનમાં એક કે એક કરતાં વધારે હેલોજન પરમાણુ દાખલ કરવાની પ્રક્રિયાને આલ્કિનના હેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. હેલોજિનેશનમાં ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન પૈકી ક્લોરિનેશન અને બ્રોમિનેશન પ્રક્રિયાઓ અગત્યની પ્રક્રિયાઓ છે. તેમાં Cl2Br2 સાથેની પ્રક્રિયા દ્વારા ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરવામાં આવે છે. જો આલ્કિનનું હેલોજિનેશન એટલે કે X2, જો X બરાબર Cl કે Br એટલે કે ક્લોરિન કે બ્રોમિન સાથેની પ્રક્રિયા ધ્રુવીય દ્રાવક જેવા કે પાણીની હાજરીમાં એટલે કે એક્વિયસ માધ્યમમાં પ્રક્રિયા કરતો પ્રક્રિયાને અંતે બે નિપજો મળે છે. એક હેલોહાઇડ્રિન કે જેમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી એક કાર્બન ઉપર હેલોજન પરમાણુ અને બીજા કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય છે, જેને હેલો આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હેલોહાઇડ્રિન તરીકે ઓળખાય છે. બીજી નિપજ મળે છે જેમાં દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુ પર હેલોજન પરમાણુ જોડાય છે અને હાઇડ્રોજન હેલાઇડ દૂર થાય છે. અહીં બંને હેલોજન પરમાણુઓ નજીકના કાર્બન પરમાણુ ઉપર જોડાયેલા હોવાથી તેને વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આમ આલ્કિનની હેલોજન સાથેની પ્રક્રિયા જ્યારે ધ્રુવીય દ્રાવક પાણીની હાજરીમાં કરવામાં આવે છે એટલે કે એક્વિયસ માધ્યમમાં કરતો બે નિપજો હેલોહાઇડ્રિન અને વિસિનલ ડાયહેલાઇડ મળે છે. તે પૈકી હેલોહાઇડ્રિન એ મુખ્ય નિપજ તરીકે મળે છે, જ્યારે વિસિનલ ડાયહેલાઇડ એ ગૌણ નિપજ તરીકે મળે છે. પરિણામે આલ્કિનનું હેલોજિનેશન એ ધ્રુવીય દ્રાવક પાણીની હાજરીમાં કરવામાં આવતું નથી. પરંતુ જો આલ્કિનનું હેલોજિનેશન બિનધ્રુવીય દ્રાવકો જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે નોન પોલર સોલ્વન્ટ કે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં કરવામાં આવે તો દ્વિબંધથી જોડાયેલા બંને પરમાણુ પર હેલોજનનો પરમાણુ જોડાય છે અને ફક્ત વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે મળે છે, એટલે કે એક જ નિપજ મળે છે, જ્યારે હેલોહાઇડ્રિન નિપજ મળતી નથી. આમ આલ્કિનનું હેલોજિનેશન એ નોન પોલર સોલ્વન્ટ કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં અથવા દ્રાવકની ગેરહાજરીમાં કરવામાં આવે છે. અહીં બ્રોમિનેશન પ્રક્રિયા એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા બિનધ્રુવીય દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે, કારણ કે બ્રોમિન એ Cl ફોર્મમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે અને પ્રક્રિયાને અંતે એન્ટી નિપજ મળે છે. આલ્કિનની હેલોજિનેશન પ્રક્રિયાની ક્રિયાશીલતાનો ક્રમ જોઈએ તો કોઈપણ આલ્કિનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરીએ તો બ્રોમિનેશનની સરખામણીમાં ક્લોરિનેશન પ્રક્રિયા એ ઝડપી પ્રક્રિયા છે. એટલે કે કોઈપણ આલ્કિનની હેલોજિનેશન પ્રક્રિયામાં આયોડિનેશનથી ફ્લોરિનેશન તરફ જઈએ તેમ પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કે I2 થી F2 તરફ જતા ક્રિયાશીલતાનો ક્રમ વધુ જોવા મળે છે, ઝડપી પ્રક્રિયા જોવા મળે છે. જુદા જુદા આલ્કિનની કોઈ પર્ટિક્યુલર હેલોજિનેશન પ્રક્રિયાની વાત કરીએ તો જુદા જુદા આલ્કિનો પૈકી તેમની હેલોજિનેશન પ્રક્રિયાની ક્રિયાશીલતા માટે દ્વિબંધથી જોડાયેલા કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધવા સાથે હેલોજિનેશન પ્રક્રિયાનો વેગ વધે છે. દાખલા તરીકે ઇથિલિન જે બિનવિસ્થાપિત આલ્કિન છે તેના કરતાં મોનોવિસ્થાપિત આલ્કિનનું હેલોજિનેશન, દાખલા તરીકે ઇથિલિનનું ક્લોરિનેશન કરીએ તો તેના કરતાં મોનોવિસ્થાપિત આલ્કિનનું ક્લોરિનેશન ઝડપી છે. મોનોવિસ્થાપિત આલ્કિન કરતાં દ્વિવિસ્થાપિત આલ્કિન જે 3 પ્રકારે શક્ય છે, જેમાં બંને જુદા જુદા કાર્બન પરમાણુ ઉપર આલ્કાઇલ સમૂહનું વડે વિસ્થાપન થયેલું હોય અને બંને આલ્કાઇલ સમૂહો ઓન ધ સેમ સાઇડ હોય તેવા સિસ આલ્કિન કરતાં
બંને આલ્કાઇલ સમૂહો વિરુદ્ધ દિશામાં સામસામેની બાજુએ જોડાયેલા હોવા ટ્રાન્સ આલ્કીનનું હેલોજિનેશન ઝડપી થાય છે. બંને આલ્કાઇલ સમૂહો એક જ કાર્બન ઉપર જોડાયેલા હોય તેવા દ્વિવિસ્થાપિત જેમિનલ આલ્કીનનું હેલોજિનેશન એ સિસ અને ટ્રાન્સ સમઘટકો કરતાં ઝડપી જોવા મળે છે. મોનો દ્વિ અને કરતો ત્રિવિસ્થાપિત આલ્કીન અને ત્રિવિસ્થાપિત આલ્કીન કરતો ટેટ્રાવિસ્થાપિત આલ્કીનનું હેલોજિનેશન ઝડપી જોવા મળે છે. આમ જુદા જુદા આલ્કીનની ક્લોરિનેશન પ્રક્રિયા લઈએ તો ક્લોરિનેશન પ્રક્રિયાની વેગ એ અહીં દર્શાવેલા ક્રમ પ્રમાણે જોવા મળશે. જુદા જુદા આલ્કીનનું બ્રોમિનેશન લઈએ તો વિસ્થાપન વધવા સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમ વધે છે તેમ તે વધુ વિસ્થાપિત આલ્કીનની બ્રોમિનેશન પ્રક્રિયા ઝડપી જોવા મળે છે. આમ આલ્કીનનું હેલોજિનેશન એ નોન પોલર સોલ્વન્ટની હાજરીમાં કરતો વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે મળે છે અને તે નિપજ એન્ટી નિપજ હોય છે. મિત્રો, હજુ સુધી આપણે આરજી કેમિસ્ટ્રીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક અને શેર કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.